હલો હલો હા મૌલિકભાઈ બોલો છો? હા અરે મૌલિકભાઈ છે ને અમદાવાદથી હું બોલું છું. એવું કહું છું કે તમે જે વિડીયો બે છોકરીઓ બ્લાઇન્ડ છોકરીઓનો મૂક્યો છે ને, હા હા હા, તો હું પોતે બ્લાઇન્ડ છું એટલે ખાલી સજેશન કરું છું કે એમનું કરાવો ને તો કોઈ બ્લાઇન્ડ વ્યક્તિ જોડે કરાવો, જેથી કરીને એમને ઇશ્યુ ના આવે, મતલબ કે સમજી શકે બ્લાઇન્ડ હોય તો બ્લાઇન્ડ ને એટલા માટે. હા હા એ તમે કહેતા હોય તો હું હેલ્પ કરીશ તમને, કોઈ એવું હશે તો હું તમને વાત કરાવીશ. તમારું નામ શું છે બેન? મારું નામ અંકિતા. અંકિતાબેન કેવા? અંકિતાબેન પટેલ. અંકિતાબેન આ બધી પ્રોબ્લેમ હોય ને છોકરીઓનો જ હોય. છોકરાઓ તો કોઈ આસાન હોય. છોકરાઓ માટે તમને ખબર જ છે, છોકરીઓ બિચારી અત્યારે બધી જગ્યાએ ભરાઈ જતી હોય લગ્ન. એટલે સર એટલા માટે મેં કીધું કારણ હું પોતે બ્લાઇન્ડ છું, હું પોતે બેંકમાં જોબ કરું છું. બેંકમાં જોબ કરો? તમારા હા મેરેજ થઈ ગયા છે કે બાકી છે? હા, મારા મેરેજ થઈ ગયા છે. મારા બી મેરેજ થઈ ગયા છે. હા એ બી હા બ્લાઇન્ડ છે. મારા જે મિસ્ટર એ બી બ્લાઇન્ડ છે અને મારા એક બેબી છે 1.5 વર્ષની. અચ્છા, સોરી હા, સોરી, ખોટું ના લગાડતા. ના ના એમાં ના એવું બધું ના 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 કશો વાંધો નહીં. એટલે મેં છે ને મેં વિડીયો જોયો એટલે સર મને થોડુંક એવું થયું કે મમ્મી પપ્પા વગરની છોકરીઓ છે ને એમાં છોકરીઓને ક્યારેય તકલીફ ના પડે એ માટે મેં તમને સજેસ્ટ કરવા કોલ કર્યો. ના ના, સજેસ્ટ બરાબર છે. એ તમે જોયું, તમે વિડીયો જોયું તો તમને શું ખબર પડી આમાં? એટલે કે મતલબ બંને છોકરીઓ બ્લાઇન્ડ છે ને એટલે મને એવું થયું કે તમે તમારી રીતે બધું સારું જ કીધું છે કે મતલબ છૂટું નહીં થઈ શકે આથી. પણ નોર્મલ વ્યક્તિ શું છે કે મેં 4-5 કિસ્સા અમારા બ્લાઇન્ડ સમાજમાં જોયા છે. એટલે દેખતા લોકો હોય મેરેજ કરે છે પછી કેવું 4-5 મહિના રાખે પછી ફેમિલી વાળા બી બહુ હેરાન કરતા હોય છે કે એને દેખાય નહીં, આંધળી છે, એવું બધું આમ ના બોલતા હોય છે. વાત સાચી છે બેન તમારી. એટલે સજેસ્ટ કે કોઈ બ્લાઇન્ડ છોકરો હોય એની જોડે જો મતલબ મેરેજ થાય ને તો બધા સારું કે સમજી શકે, એને તકલીફ હોય એટલે સમજી શકે. અત્યારે મારા મેરેજ થયા છે પણ મારા સાસુ સસરામાં સમજી શકે કારણ કે એ લોકો ખબર છે કે મારા છોકરો એને તકલીફ છે એટલે પછી એ સમજી શકો ને. હા હા, બરાબર બેન. આમાં કોઈ નવાઈ છે નહીં. એના આમાં શું છે બેન, તમે પોતે વિચાર કરો. અત્યારે જમાનો એવો છે કે અત્યારે હમણાં 2-3 કેસ એવા જ છે કે લગ્ન કરતા કરી લે પછી 2-3 મહિના થાય એટલે કે ખર્ચા બર્ચા ના પોસાય, આ તે બધું ઘણી બધી પ્રોબ્લેમ થતી હોય. પછી હા કે એટલે અમારે નથી રહેવું, આમ થાય છે, અમારા સમાજ વાળા આમ કે છે. તો ભાઈ તારે પેલા જોવું પડે ને, પેલા લગ્ન ના કરાય ને. આ બધી વસ્તુ અમારે પોલિસી રાખવી પડે બેન. હા એ તો છે ને સર. એટલે એ જ છે. હા બરાબર બરાબર. તો તમારે કોણ છે ઓળખીતું ભાઈ? એટલે તમે સર કેવું છે કે ઓળખીતું કે બ્લાઇન્ડ સમાજમાં કેટલા છોકરા, એટલે હું તમે કહેતા હોય તો હું તપાસ કરું અને પછી હું તમને વાત કરાવીશ કે તમે વાત કરો, બધું કમ્પ્લીટ કરીને ના, એ એકવાર તો વાત કરાય. અમારા તો કેવું છે, એને હા પ્રોફાઇલ બુક કરાવવી પડે. એ બધું ચાર્જેબલ બેઝ વાળું કામ છે. એ તો તમે વિડીયો અચ્છા. જોયો હશે, તમને હા એ ખબર તો મેં પડી છે. જોઈ લીધું. હા કેમ કે અમે કોઈને ડાયરેક્ટ છોકરીનો નંબર કદી આપતા જ નથી ના ના, અત્યારે. છોકરીનો નંબર આપવાની વાત નથી. આ તો હમ જસ્ટ તમે હેલ્પ કરવા માંગો છો જો તો પછી તમે કહેતા હોય તો કોઈ બ્લાઇન્ડ છોકરો હોય એમના લાયક તો પછી હું તમને મતલબ નંબર આપીશ, તમે વાત કરજો. જો છોકરા જોડેથી ના તમારે ના, જે કઈ ચાર્જ ને નહીં. લેવો હોય તમે લઈ શકો છો. ના ના, એ તો મારી રીતે, એ તો મારે પ્રોફાઇલ બુકિંગ કરવી હા પડે. એના કાકા કુટુંબ વાળા જે બી સભ્ય છે એને હા મોકલવું પડે. હા એ પછી એટલે કે એટલે એ લોકો એ રીતે પ્રોસેસ કરશે. આ તો હમ તમે કહેતા હોય તો હું તમારો નંબર ને આપીશ ને એવું કહીશ કે એમનો આ રીતનો ચાર્જ છે ને આ રીતનું છે. હા હા. હું તમે તમારો કેટલા કોન્ટેક્ટ કરાવીશ. વિડીયો જોવો છો કે શું છે? તમે એમને ક્યારના હું વિડીયો જ જોઉં છું સર તમારા. કેટલા દિવસથી વિડીયો જોવો છો બેન તમે? મેં સમથિંગ તમારા 10-12 વિડીયો તો જોયા જ હશે. એટલે તમને ખબર પડે ખબર કે આ પોલિસી શું છે? હા સર, ખબર તો પડે જ ને. ના ના, એટલે પૂછું જ છું. કેમ કારણ કે કે મેં અમુક પોતે માં ના ના, આમાં શું છે. હા બોલો બોલો. મેં પોતે છે ને કેવું સર કે મારું નેચર એવું છે કે હું પહેલા મને દેખતી જ મને બિલકુલ દેખાતું નોર્મલ હા જ હા હતી પણ હા પાછી હા મેં જાવાની તકલીફ દેખાતું બંધ થઈ ગયું મને. હા. એટલે કેવું છે કે દેખતામાં બી પછી પાછળ બ્લાઇન્ડ થાય એટલે મને ખબર છે શું તકલીફ હોય છે. ના ના બેન, સાચી વાત કેવા જાય ને તો હમ અત્યારે કેવું છે કે કોઈ કોઈનું છે નહીં. અને બીજી વસ્તુ એ અત્યારે લગ્ન કરતા કરી લે અમુક માણસો, પછી 2-3-4-5 મહિના પછી કે મને આમ થાય છે ને તને આમ થાય. તો અમાર તો બધી માથાકૂટ કોણ ઘડે લે? આટલી બધી કોણ હા એ તો માથાકૂટ કરે? છે જ સર. લેડીઝ નું તો સમજે કે લેડીઝ નું તો આપણે સમજીએ, પણ છોકરા માટે તમને ખબર છે ને અત્યારે કેવું છે. હા એ તો છે જ. એટલે આપણે બધી જ પોલિસી ફોલો કરવી પડે. તો સમાજનું તો તમારા સમાજની જ છે ને છોકરીઓ, તમે જોયું ને. હા હા. એટલે આવું છે. હા. એના મમ્મી પપ્પા બિચારા જતા રહે છે અને અત્યારે પ્રોબ્લેમ બહુ ખરાબ છે પરિસ્થિતિ. એ તો હું પોતે બી એમ કે માથી થાય ને એટલે લોકો તો હું હેલ્પ કરું છું. કાં પણ ખબર કે આપણને આપણે ખરાબ સિચ્યુએશનમાં રહેલા છે સારામાં સારી બી છે એટલે એવું થાય કે થાય એટલી હેલ્પ કરીએ બીજું શું. બરાબર બરાબર. તમે કઈ બેંકમાં બેન જોબ કરો છો? હું બેંક ઓફ ઇન્ડિયામાં છું.
બેંક ઓફ ઇન્ડિયામાં. હા બરાબર. એટલે તમે બેંક ઓફ ઇન્ડિયા માંથી ખાલી આ વિડીયો જોયો તો ખાલી એમ તમને એવું થયું કે ના મદદ કરાય જેવી છે હે? હા સર મને એવું થયું કે મને આમ મારું દિલ જ એવું છે સર કે એમ થાય કે કોઈની હેલ્પ કરું, કોઈ ગરીબ માણસો જોઉં ને તો બી હું હેલ્પ કરું. ના એ તો બરાબર છે, એવું જ રખાય બેન અત્યારે. પણ અમુક જગ્યાએ એવું છે કે ભલાઈ બી ના કરાય, અમુક હા એ જગ્યાએ તો એવું જ છે છે. જ. અમુક જગ્યાએ તમે ભલાઈ કરો ને તો બી એવું છે. અત્યારે જો તમે કોકના ફ્રીમાં લગ્ન કરાવી દો ને તો હમ અમુક નો પગ નીચે ના ટકે, અમુક નો અરે જમીનની સર ઉપર મારો છે. એક્સપિરિયન્સ પોતાનો છે કે મારા મેમનગર છે ને હમ ઓલું છે સ્કૂલ છે અમારી, ત્યાં હું હમ પોતે ભણેલી બી છું. તો હા એમાં કેવું છે કે મેં એક છોકરીના મેરેજ કરાવ્યા એ સ્કૂલમાંથી. એ છોકરી હતી મહારાષ્ટ્રની. તો હા મને એવું થયું કે કઈ નહીં, કન્ડિશન એવી છે બંનેની, તો મેરેજ કરાયા. હમ મેરેજ કરાયા એના પછી તો એ એમને કરાય રે, મારું એમનું ઘરનું તો સમથિંગ 15 કિલોમીટર થતું હશે. હા તો બી છોકરીના છોકરા વચ્ચે ઝઘડા થાય તો સમાધાન કરે એ બધું. અને છોકરી એવું કે છોકરાને કે તમારે ઘરે ને ઘરે રહેવાનું, નોકરી નહીં જવાનું. હવે એમ તો કેમ ચાલે? ના એ તો બેન સાચી જ છે. એટલે આમાંથી મગજમારી બહુ ચાલુ થઈ ગઈ હતી. પછી અંતે એવું કે મને કે એમને કે મેરેજ કરાયા ને તો મને ફોન કરે કે તમે મેરેજ કરાયા તો તમે કે સોલ્યુશન લાવો કે. એટલે પણ હું શું સોલ્યુશન આમાં લાવી શકું? હવે બ્રાહ્મણ તો હોય, મહારાજે તો લગ્ન કરાવો, કે બધું થોડું ઘર ચલાવે. ના બેન, અમુક કેવા માણસો હોય છે ખબર છે કે હમ પોતાની જાતને બહુ સ્માર્ટ સમજતા હોય. એ આપણે વાત છે. આપણે ગાંડા છીએ, આપણે ક્યાં ખબર પડે છે, આપણે ક્યાં દુનિયા જોઈ છે, એવા માણસો હોય. હમ પણ હા એ તો છે. અમુક જગ્યાએ કેવું છે, આપણે આપણો જવાબ આપવો પડે. નહીં તો અત્યારે કોઈને ખબર નથી પડતી. આ હમણાં 2-3 મહિના પહેલાની જ વાત છે. એક ભાઈ છે, હા એને લગ્ન કર્યા 1-2 મહિના પહેલા મારા ત્યાં. અને મને હા કે મને પોસાશે, મારા આમ થશે. 2-3 છોકરાની માં જોડે લગ્ન કર્યા. મેં એના અરે જોડે બાપરે. લખાણ લીધેલું હતું, એટલે આમ તો છૂટાછેડા અમે કરાવડાવતા જ નથી. પણ માંગણી હમ થાય તો અમારે તો જે છે એ તો લઈએ જ છે, હા એમાં એ કોઈ તો નવાઈ જ. છે ને. હમ આમાં શું છે, કોઈ મગજમારી કરે ને એનો ઘરનો ટાઈમ ના વેસ્ટ કરે આમાં. હા એ તો છે જ. તમને ખબર તો છે અત્યારે કેવો હા જમાનો થઈ ગયો છે કે હા એ તો છોકરીઓનો છે સર. દુરુપયોગ વધારે થતો હોય. અમુક કેવું ના ના છે. વિચારતા હોય કે 2-3 હજારમાં કામ થાય, લાવો ને 2-3 હજાર ભરી દઈએ, આમાં શું થવાનું? થઈ જાય તો એ તો ઠીક, છે. ના થાય તો હમ કોઈ વાંધો નથી. હમ એટલે અમુક નું કામ થઈ જાય એટલે અમુક માણસો બાદશાહ થઈ જાય. વળી એમ કે મને ફોન કરીને મારા પેલી છોકરીને મારે, પછી વિડીયો કોલ કરીને બતાવે, પછી અમુક વાર કે છૂટાછેડા કરાવી દો, નહીં તો હું તળાવની પાળે જઈને મરી જાઉં, ના આમ ને તેમ. હા એ છે. એટલે આવું બધું થાય. પછી હા અમે અમારો ચહેરો બતાવી કે ભાઈ તું કર લે. અમારે તો એજ છે કે એ છોકરીનું બીજી જગ્યા થઈ જશે. હા એ તો છે જ. એટલે આવું બધું છે. આ બધી વસ્તુમાં બહુ માથાકૂટ હોય. પણ અમે તો શું છે, પહેલેથી જ આ 2019 થી હજુ સુધી ચાલે જ છે અમારું કામ. એટલે અચ્છા નહીં એટલે સર મને તો કેવું કે યુટ્યુબ પર જોતી હતી, એટલે મને વિડીયો હમણાંથી જ મને મળે છે. છેલ્લા 2 મહિનાથી હું જોઉં છું મારા વિડીયો તો. બરાબર. હા એટલે મને શું થયું કે સાલું બ્લાઇન્ડ છે તો બ્લાઇન્ડ ની કોઈ મતલબ કે આપણે તમને તો બ્લાઇન્ડ નો એટલો એક્સપિરિયન્સ બી ના હોય, એટલે આપણે સજેશન આપીએ એમ કે. ના બેન, એ તમારું બરાબર છે. તમે તમારો ફીડબેક આપ્યો બરાબર છે. પણ આમાં હમ જે રીતા થતું એ રીતા જ થાય. બેન ને ફોટો નામ અને જાય એ પછી એમ કે મારે કરવું છે, પછી આગળ થાય. અમારે ત્યાં તો પ્રોફાઇલ બુકિંગ જ થાય. હા ડાયરેક્ટ કોઈનો નહીં એટલે બાયોડેટા વાંધો એક નહીં જણા સર. નાખવું. હા નહીં એટલે સર એવું નથી કે હું હા કહું એની જોડે કરાવો, પણ સજેશન એટલું જ છે કે ખાલી બસ તો તમે કરાવો ને એટલે ખાલી જે સામેવાળા છે ને બધી મતલબ લખાણ લેજો, કારણ કે બ્લાઇન્ડ છે એટલે એને કોઈ તકલીફ ના પડે. કારણ કે સર બહુ એ લોકો હોય છે ને સામેવાળા એ ના એ તો તમને ખબર છે. બધા અમારું તો નોર્મલ હોય છે તો બહુ હેરાન કરતા, બ્લાઇન્ડ એ તો શું ના બરાબર છે. કરે. બરાબર છે એ અને એવું તમારી. બી હા નથી સર કે બ્લાઇન્ડ કામ ના કરી શકે. અત્યારે હું ટોટલી બધું જ કામ કરું, રસોઈ કરું, ઘરનું કામ બધું જ કરીને હું આવું છું. અચ્છા, હા તો મને સારું કેવાય, ગુડ કેવાય તમને. હા નહીં તો અત્યારે તો આ બેનો તો બિચારી બહુ રડતી હતી. પણ મેં કીધું કે તમારે રડવાની જરૂર છે નહીં, તમે રડવાની કોઈ જરૂર છે નહીં. મૂકો તમારી અમે મદદ કરીશું. અમારે તો ટીમ છે 9 જણાની, એટલે 9 જણા આમાં જે બી જાય એ હા અંગાત જાય. જે છોકરીનું બધું અમારે તો ત્યાં પેલા કુંડલી જ ચેક કરે કે હા સામે હા એ વાળો તો શું છે. હમ સમજી ગયા? અમે હા ડાયરેક્ટ સર એ છે. કોઈનું લગ્ન કરાવડાવતા નથી. પેલા તો ના એનું ના એ બધું છે સર. સમજ્યા તમે? હા એટલે આ રીતના જ હોય. આ તો બરાબર. શું સર કે એમાં કેવું હોય કે ના હોય ને સમજી શકતા હોય તો ના વાંધો આવે કે ચલો બ્લાઇન્ડ બધું કામ તો બધું જ કરે. ખાલી બ્લાઇન્ડમાં એટલું જ હોય કે એ બધા જોઈ શકતા, બ્લાઇન્ડ જોઈ ના શકે એટલું જ હોય. બાકી ખબર તો બધી જ નોર્મલ રીતે જે જિંદગી જીવી શકતા હોય.
હા હા, તમે કયો વિડીયો જોયો તો? 4 બહેનો વાળો જોયો તો 2 બહેનો વાળો જોયો તો? 2 બહેનો વાળો પૂનમ ને કૃષ્ણા વાળો મેં જોયો હતો. અચ્છા, બરાબર બરાબર. એના પેલા બી એક 2 બહેનો 4 બહેનો છે ને, એને બી આજ પ્રોબ્લેમ છે, અને બીજી પ્રોબ્લેમ છે, કઈક અપંગ છે એવું કઈક છે. એટલે આ મતલબ આવી નાની મોટી બિચારીની પ્રોબ્લેમ હોય એના કારણે અમુક માણસો ખાલી એમ કે આમ છે, આવી રીતે છે. આમાં જેમાં અમુક ના જેને મળતું નથી એ બિચારા હેરાન થાય છે, જેને મળે એને કદર નથી. આ વસ્તુ છે. એમાં બી એવું છે, મેં મારી એક ફ્રેન્ડ છે એને મેં કીધું છે ને હું આ સર સાથે વાત કરીશ, તો એમાં કે યાર તું વાત ના કરીશ, રેકોર્ડિંગ તારું મૂકશે તો. મેં કીધું રેકોર્ડિંગ એમાં થોડું મૂકી દે યાર. મેં કીધું હું તો ખાલી સજેશન કરું છું, એમાં શું રેકોર્ડિંગ મૂકવાના છે? કે મારા લગ્ન થોડા કરતા રેકોર્ડિંગ મૂકશે. મેં કીધું ના ના, એ તો છે જ, બરાબર છે. પણ આમાં રેકોર્ડિંગ મૂકે તો બી આમાં શું પ્રોબ્લેમ થવાની? તમારા થોડી લગ્ન કરાવવાના છીએ બેન અમે. અને આમાં બીજી વસ્તુ એ, અમે કોઈ ડાયરેક્ટ એમને એમ કોઈનું પેલું મૂકતા નથી ને. અમારે તો તમારી આ ફીડબેક કહેવાય. તમારી તમે એમ કે હેલ્પ કરવા માંગો છો. આ રેકોર્ડિંગ મૂકીએ તો અમારો કોઈ વાંધો ના થાય કે તમારો કોઈ વાંધો ના થાય. તમે સારા માટે જ કહો છો ને. સારું માટે કોઈ માણસ કરતું હોય તો અમે મૂકીએ, એમાં કોઈ વાંધો ના હોય. પણ અમે કોઈ ખરાબ માણસ હોય, જેનો વિચાર બહુ ખરાબ હોય, એવા માણસને અમે નહીં છોડતા. અમે તો લોકેશન ઉપર આવીને વાટ લગાવી દઈએ, પણ અમારો એવો વિચાર નથી. એ તો તમે સમજો જ છો ને અમે કહેવા શું માંગીએ. તમારું કામ તો બહુ સારું છે સર, હું જોતી જ હોઉં છું. અમે પેલા લેડીઝ નું સાંભળીએ, કેમ કે અત્યારે કેવું છે, પેલા છોકરા વાળાને તો કેવું હોય, તરત ના તરત મળવું જ જોઈએ, જ્યાં મળે ત્યાં સાચું. કુવારા હોય એટલે કોઈ મળે ના, એટલે જ્યાં તમારે કોઈ બી બેન હોય કે આ આવી તો આના જોડે કરી લો, પેલો આવ્યો તો પેલી જોડે કરી લો. એટલે અમારે તો ડાયરેક્ટ એક જ વાર હોય. છોકરીને 10 વાર પૂછીએ કે બેટા જો તને ગમે છે તો આગળ વાત કરાવરાઈએ. તું ના, અને અમારે તો ડાયરેક્ટ છોકરીનો નંબર કે ફોટો કોઈ દાડો અમે નાખતા જ નથી. હા, યુટ્યુબમાં મૂકી એ વાત અલગ છે, પણ એ અમારા માટે જ મૂકતા હોય કે એના લાયક કોઈ પાત્ર મળે. એવી રીતે છે, બરાબર. એટલે કોઈ વાંધો નથી, ટેન્શન ના લેશો. જો મૂકીએ તો બી આમાં કોઈ તમારું ભલું થશે. એવું નહીં, ભલું નહીં, સોરી મૂકતા નહીં. કારણ કે શું કે મારા ફેમિલીમાં થોડો પ્રોબ્લેમ થાય ને આ લોકોને, એટલા માટે ખાલી સજેશન આપવા માટે મેં તમને કોલ કર્યો છે. બાકી સજેશન કરવા માટે, બાકી મૂકતા નહીં. કારણ કે ખોટું ફેમિલીમાં થોડો પ્રોબ્લેમ થાય ને. ના ના, કારણ કે બધા ના સમજતા હોય, કારણ કે સાસુ સસરા ભણેલા ઓછું હોય ને, એટલે ખાલી ખોટું મારા સાસુ ફેસબુક ને આ બધું યુઝ કરતા હોય છે ને, એટલે પછી ક્યારેક એમને ખાલી ખોટું જોવા મળે ને તો ખોટી ઘરે મગજ મારી થાય. ના ના, એ તો કોઈ વાંધો નથી. કોઈ તો શું બ્લાઇન્ડ માટે થાય, મેં કીધું તમને સજેસ્ટ કરું એમ. ના ના, કોઈ વાંધો નહીં. તમારો કિંમતી સમય દેવા માટે તમારો આભાર. કોઈ મૂકશે નહીં, અને આમાં તો બસ તમે બરાબર જ કરો છો, આમાં કોઈ વાંધો નથી. આવી રીતે કોઈકની મદદ કરો જરૂરતમંદ ની, તો બિચારા આગળ આવે. ના ના સર, સાચી વાત છે. ઓકે સર, થેન્ક યુ. સારું સર, હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા હા.